ફર્સ્ટ આપણે બ્રાઉન કલર યુઝ કરશું. તો ફર્સ્ટ આપણે મેજિક રિંગ બનાવશું. સો આને જસ્ટ આના પર આમ મૂકશું અને અટેચ કરી નાખશું. ઓકે, હવે આપણે 6 સિંગલ ક્રોશે કરશું. 1 2 3 4 5 અને 6. અને આને ખેંચી લેશું. 6 સિંગલ ક્રોશે થયા. હવે જે ફર્સ્ટ સિંગલ ક્રોશે છે યહાં, એમાંથી આપણે સ્લીપ સ્ટિચ કરશું. ફર્સ્ટ સિંગલ ક્રોશેમાંથી સ્લીપ કરશું અને બરાબર ટાઈટ બંધ કરી નાખશું. એક ચેન લેશું અને હવે આને 6 ના 12 કરશું. સો જે ફર્સ્ટ લૂપ છે આપનું આ વાલું જहाँ आपने ये स्लिप स्टिच करी फर्स्ट अपने एमा नाखशू અને 12 तक काउंट करशू. हर एक स्पेस में 2 टाइम्स सिंगल क्रोशे करशू. सो 1 2 फर्स्ट जे छे अपनु सिंगल क्रोशे वहाँ अपने स्लिप स्टिच मार्कर लगावी देशू. तो अपना खबर पड़े कि अपना स्लिप कहाँ करवानुं छे. 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. ओके, હવે આ જે છે यहाँ જે આપણે સ્ટિચ માર્કર લગાવ્યું છે यहाँ આપનાને સ્લીપ કરવાનું છે. ફર્સ્ટ સિંગલ ક્રોશેમાં આપનાને સ્લીપ કરવાનું છે. અને આપણે બરાબર ટાઈટ કરી લેશું. ઓકે, અને अपने एक चेन लेसू. फरी सी जे स्पेस है जहाँ अपने ये स्लीप करूँ फर्स्ट अपने एमा नाखशू અને 1 સિંગલ ક્રોશે કરશું. અને હવે નેક્સ્ટ માં 2 ટાઈમ્સ સિંગલ ક્રોશે કરશું. સો 1 2 3 4 સિંગલ 5 6 એમ 18 તક કાઉન્ટ કરશું. 1 2 3 4 5 6 5 અને 6. सेवन 8 9 8 અને 9 10 11 12 13 14 15 16
17 18 ફરીથી ફર્સ્ટ ચેનમાં સ્લીપ કરશું. ઓકે, ચેન 1. અને આ ઓપ્શનલ છે, અગર આપને બરાબર ધ્યાન રહી તો જરૂરત નથી, પણ બિગિનર્સ માટે લગાવે તો અચ્છું. પછી ચેન 1 લીધી. હવે આપણાને 1 1 અને 2 કરવાનું છે. સો ફર્સ્ટ જે લૂપ છે જ્યાં આપણે સ્લીપ કરું વहाँ 1 સિંગલ ક્રોશે લેશું. 1 થયું. સેકન્ડમાં 1, સેકન્ડમાં બી 1. यहाँ આપણે ફર્સ્ટ સિંગલ ક્રોશેમાં અગર લગાવવું હોય તો આપણે લગાવી શકીએ છીએ. અને લગાવે તો ઘણું અચ્છું, કેમ કે લાસ્ટમાં કન્ફ્યુઝન ના થાય. 2 થયું. અને પછી 2 સાથે. સો 1 2 સિંગલ છે અને 3 4 સાથે છે. 1 સિંગલ, 2 સિંગલ, 3 4 સાથે. 3 અને 4 સાથે. 5 1 સિંગલ, 2 સિંગલ, 3 અને 4, 3 અને 4 સાથે. ફરીથી 1 સિંગલ, મીન્સ કે એક એક કરવાનું છે. 2 સિંગલ, અને જે નેક્સ્ટ છે 3 અને 4 એમાં ઇન્ક્રીઝ છે, સાથે કરવાનું છે. 3 અને 4. વન સિંગલ, 2 સિંગલ, 3 અને 4 સાથે. ફરીથી 1 સિંગલ, 2 સિંગલ, 3 અને 4 સાથે. સ્લીપ કરશું ફર્સ્ટ સિંગલ ક્રોશેમાં. અને ટાઈટ કરશું. એક ચેન. હવે ફરીથી આ જે લૂપ છે જ્યાં આપણે સિંગલ ક્રોશને સ્લીપ કરું વहाँ નાખશું. એ જ સ્પેસમાં પહેલાં નાખશું અને 1. ફર્સ્ટ સિંગલ ક્રોશે પર સ્ટિચ માર્કર. પછી 1 સિંગલ, 2 સિંગલ, 3 સિંગલ. ઓકે, પછી 4 અને 5 સાથે એક જ સ્પેસમાં. 4 અને 5. ફરીથી 1 સિંગલ, 2 સિંગલ, 3 સિંગલ, 4 અને 5 સાથે. આ આપણાને કાઉન્ટિંગ મિસ્ટેક ના થાય એટલે આપણે આમ કાઉન્ટ કરી રહ્યા છે, ઇન્ક્રીઝ નહીં કે કहाँ ઇન્ક્રીઝ છે. સો 1 2 3 4 અને 5 સાથે. 1 2 3
4 અને 5 સાથે. 1 2 3 4 અને 5 સાથે. ફરીથી 1 2 3 4 અને 5 સાથે. અને આમાં આપણે સ્લીપ કરશું. એક ચેન લેશું અને આ રાઉન્ડમાં આપણાને બેક લૂપમાં કરવાનું છે. હમણાં સુધી આપણે નીચેથી નોર્મલ વેમાં જેમ નીકાળતા હતા એમ કરતા હતા, પણ હવે यहाँ ફક્ત બેક લૂપમાંથી આપણાને કાંટો પાસ કરવાનો છે. સો આપણે એ સ્લીપ સ્ટીચ લેવા પછી એક ચેન લીધી અને જે આપણી ફર્સ્ટ સ્ટીચ છે જેમાં આપણે સ્લીપ કરેલું છે એમાંથી જ આપણે ફર્સ્ટ સ્ટીચ લઈશું. સો ફર્સ્ટ સિંગલ ક્રોશે બેક લૂપમાં. ખાસ ધ્યાન રાખજો, ફર્સ્ટ સ્ટીચમાં આપણે સ્ટીચ માર્કર લગાવી દઈએ કેમ કે यहाँ આપણાને સ્લીપ કરવાનું છે. એક સિંગલ ક્રોશે થયો, પછી બીજો સિંગલ ક્રોશે બેક લૂપમાં. સો 1 2 હવે 3 4 સાથે થર્ડ સિંગલ ક્રોશે અને ફોર્થ સિંગલ ક્રોશે સાથે. બરાબર છે. પછી 5 સિંગલ અને 6 સિંગલ. આ આપનું એક ગ્રુપ થયું. ઓકે, હવે આમ જ આપણાને રિપીટ કરવાનું છે. સો 1 સિંગલ કરશું, સેકન્ડ સ્ટીચમાં સિંગલ કરશું. બરાબર છે. હવે જે નેક્સ્ટ સ્ટીચ છે એમાં 3 4 સાથે કરશું. 3 અને 4 સાથે. પછી 5માં સિંગલ અને 6 સિંગલ. સો 1 2 અને 3 4માં સાથે લેવાનું છે, ઇન્ક્રીઝ કરવાનું છે, અને પછી 5 6 સિંગલ છે. ફરીથી સેમ વે 1 કરશું, 2 કરશું, 3 અને 4 સાથે કરશું, 5 સિંગલ અને 6 સિંગલ. આમ જ આપણાને રાઉન્ડના એન્ડ તક કરવાનું છે. 6 તક થયું, ફરીથી 1 થી સ્ટાર્ટ કરશું. 1 સિંગલ, એના બાજુની નેક્સ્ટ સ્ટીચ બી સિંગલ, પછી એના નેક્સ્ટ 3 અને 4 સાથે, પછી 5 અને 6, 5 સિંગલ અને 6 સિંગલ. ફરીથી 1 2 3 4 સાથે બધું બેક લૂપમાં કરવાનું છે. 3 અને 4 સાથે, 5 અને 6. ફરીથી 1 સિંગલ, 2 સિંગલ, 3 અને 4 સાથે, 5 અને 6.
આ થયું. ફરીથી આ જે સ્પેસ છે આપણે જ્યારે સ્લીપ કરશું તો નીચેથી જ પાસ કરશું, નોર્મલ જેમ સ્લીપ સ્ટિચ લઈએ છીએ એમ જ પાસ કરશું અને ખેંચી લેશું ટાઈટ કરવાને. 1 ચેન લેશું, 1 ચેન લેશું ને પછી જ્યાં આપણે સ્લીપ સ્ટિચ કરી એ જ સ્પેસમાં ફર્સ્ટ સિંગલ ક્રોશે બેક લૂપમાં. આના પર માર્કિંગ કરી કરશું. હવે આ રાઉન્ડમાં આપણાને 1 5 સિંગલ ક્રોશે લેવાના છે અને પછી નેક્સ્ટ સ્ટિચમાં આપણાને ઇન્ક્રીઝ કરવાનું છે. સો આપણે 1, સેકન્ડમાં બી 2 સિંગલ લેવાના છે. ફર્સ્ટ 5 સિંગલ છે. 2 3 4 બેક લૂપમાં જ કરવાનું છે. ઓકે, 5 સિંગલ કરા જો 1 2 3 4 5 6 અને 7 સાથે, 6 અને 7 બેક લૂપમાં કરશું આપણે 7 સાથે. ફરીથી 1 2 3 4 5 6 અને 7 સાથે. 1 2 3 4 5 6 7 સાથે. આમ જ આપણે એન્ડ તક કરશું. ફરીથી આ જે ફર્સ્ટ સ્ટિચ છે જ્યાં આપણે સ્ટિચ માર્કર લગાવ્યું છે વहाँ આપણાને સ્લીપ કરવાનું છે. સ્લીપ કરવાના ટાઈમ પર આપણે નોર્મલ જેમ સ્લીપ કરીએ છીએ એમ જ કરશું. 2 લૂપમાંથી નીચેથી પાસ કરશું અને આને ટાઈટ કરી લેશું. એક ચેન લેશું અને જ્યાં આપણે એ સ્લીપ કરું એ જ સ્પેસમાં નાખીને ફર્સ્ટ સિંગલ ક્રોશે કરશું બેક લૂપમાં. આ ભી બેક લૂપમાં છે. ઓકે, અને આપણે ફર્સ્ટ સ્ટિચ પર માર્કર લગાવી રહ્યા છે. ફર્સ્ટ થયું, ફર્સ્ટ સ્પેસ. સેકન્ડમાં બી સિંગલ, થર્ડમાં બી સિંગલ. સો 1 2 3 1 2 3 સિંગલ. ઓકે, 4 5 સાથે, 4 અને 5 સાથે मीन्स કે यहाँ इंक्रीज છે. 4 5 સાથે 6 સિંગલ, 7 સિંગલ અને 8 સિંગલ. આપણે બેક લૂપમાં કરતા જશું. ફરીથી આ એક સેટ થઈ ગયો. ફરીથી 1 થી સ્ટાર્ટ કરશું. 2 3 4 5 સાથે 4 અને 5 સાથે
6 7 અને 8 6 7 અને 8 સિંગલ. यहाँ इंक्रीज है तो ना 6 7 અને 8 સિંગલ. ફરીથી સેમ વે આપણે એન્ડ તક કરશું. ફરીથી સ્લીપ કરશું અને રાઉન્ડને એન્ડ કરશું અને ટાઈટ કરશું. એક ચેન લેશું અને સૌથી પહેલાં जहाँ आपने स्लिप स्टिच करी एना अंदर ज एज स्पेस में सिंगल क्रोशे. फर्स्ट सिंगल क्रोशे वहाँ जाओ से अने मार्किंग करी काढशुं. हवे आ राउंड में आपनाने 7 सिंगल क्रोशे करवाना छे अने पछी इनक्रीज करवानुं छे. सो 1 करूँ. हवे आ 2 3 4 5 6 7 टाइम्स अपने सिंगल करूँ. हवे 8 અને 9 સાથે. सो 8 અને 9 અને આપણે બેક લૂપમાં જ કરી રહ્યા છે. હા, આ રાઉન્ડ બી બેક લૂપમાં છે. 9 સુધી ગયા. ફરીથી 1 1 2 3 4 5 6 7 થયું. 8 અને 9 સાથે. આમ જ આપણાને આ રાઉન્ડને કમ્પ્લીટ કરવાનું છે. ફરીથી આને એન્ડ કરશું. સ્ટિચ માર્કર નીકાળીને આ સ્પેસમાં સ્લીપ કરશું. આ રાઉન્ડના એન્ડમાં આપણા પાસે 54 સિંગલ ક્રોશે છે. 54 સ્ટિચીસ છે આ રાઉન્ડમાં. અને હવે આપણાને સાદો રાઉન્ડ કરવાનો છે 54 સ્ટિચીસનો ફરીથી આના ઉપર. ઓકે, અને ટાઈટ કરીએ. ચેન 1 અને બેક લૂપમાં આપણે હવે 54 સિંગલ ક્રોશે પર 54 સિંગલ ક્રોશે કરશું. આ સાદો રાઉન્ડ છે. બસ આપણાને 54 તક કાઉન્ટ કરીને કરતા જવાનું છે. સો આપણાને ખબર બી પડી જશે કે આપણે સહી કરવું છે અને કંઈક મિસ્ટેક હશે, કમ હશે તો બી આપણાને ખબર પડી જશે. આમાં ઇન્ક્રીઝ નથી, ફક્ત બેક લૂપમાં આપણાને કરતા જવાનું છે. સિંગલ ક્રોશે પર સિંગલ ક્રોશે બેક લૂપમાં. આ રાઉન્ડને એન્ડ કરશું. અને ફરીથી ખેંચીને ટાઈટ કરી લેશું. એક ચેન લેશું અને આ થ્રેડને કટ કરી લેશું.
ઓકે, સો આપનો ફર્સ્ટ પાર્ટ કમ્પ્લીટ છે. હવે આપણે નેક્સ્ટ આના પર સીટ્સ બનાવશું. 4 રાउंड्स अपने सीट्स ना बनावશું. જે આપણે બેક લૂપ કરેલા वहां से स्टार्ट करશું. जो बैक लूप જે રાઉન્ડ से अपने स्टार्ट करेलू वहां से अपने स्टार्ट करશું. આમાં આપણે અંદર નાખું. હવે 3 ચેન્સ લેશું. 1 2 અને 3 ચેન્સ લીધી. હવે સેમ સ્ટિચમાં આપણે સ્લીપ કરશું. ઓકે, પછી જે નેક્સ્ટ આ છે નેક્સ્ટ સ્પેસ એને સ્કીપ કરશું ને એના નેક્સ્ટમાં નાખશું અને સ્લીપ કરશું. આ ધાગાને બી સાથે લેશું, હાઈડ કરવાને સ્લીપ કરશું. એક સ્કીપ કરીને નેક્સ્ટમાં સ્લીપ સ્ટિચ લેશું. પછી 3 ચેન લેશું. 1 2 અને 3. પછી એ સેમ સ્પેસમાં સ્લીપ કરશું. ઓકે, પછી ફરીથી એક સ્પેસને સ્કીપ કરશું અને નેક્સ્ટ સ્પેસમાં સ્લીપ સ્ટિચ કરશું. સ્લીપ કરશું. 3 ચેન લેશું. 1 2 અને 3. સેમ સ્પેસમાં નાખશું અને સ્લીપ કરશું. આપના સીટ્સ બની રહ્યા છે. ફરીથી એક સ્પેસ જે છે એને સ્કીપ કરશું અને નેક્સ્ટમાં નાખશું અને સ્લીપ કરશું. 3 ચેન્સ લેશું. 1 2 અને 3. સેમ સ્પેસમાં નાખશું અને સ્લીપ કરશું. અને આમ જ આપણે આ રાઉન્ડને કમ્પ્લીટ કરશું. આપનો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે એન્ડ કરવાને यहाँ આપણે સ્લીપ કરશું. ફર્સ્ટ વાલામાં સ્લીપ કરશું. પછી આપણે આ જે ઉપરનો રાઉન્ડ છે એના ઉપરનો બરાબર વहाँ ફર્સ્ટ સ્પેસમાં સ્લીપ કરશું. ઓકે, 3 ચેન લેશું. 1 2 અને 3 અને સેમ સ્પેસમાં નાખશું અને સ્લીપ કરશું. ફરીથી એક સ્પેસને સ્કીપ કરશું અને નેક્સ્ટમાં સ્લીપ કરશું. थ्री चेन लेશું. 1 2 અને 3 સેમ સ્પેસમાં નાખશું. જેમ આગળ કરું એમ જ આપણે હવે આ રાઉન્ડ કરશું. આના પછી હજી 2 રાઉન્ડ મીન્સ કે ટોટલ 4 રાઉન્ડ્સ આપણાને સીટ્સના આમ કરીને કમ્પ્લીટ કરવાના છે. સેમ છે બધું. ઓકે, 4 રાઉન્ડ્સ. આ એક થયો, આ બીજો આપણે સ્ટાર્ટ કરો અને હજી यहाँ 3 અને 4 આપણે આટલું કરીએ પછી આગળ જોઈએ. આપનો આ 4th રાઉન્ડ થઈ ગયો છે સીટ્સનો. હવે આપણે આને એન્ડ કરશું. સો यहाँ સ્લીપ કરશું ફર્સ્ટ લૂપમાં અને થોડો લંબો રાખશું અને કટ કરી લેશું. આને ખેંચી લેશું અને આને નીચે લઈ લેશું. આ થ્રેડને બી નીચે લઈ લેશું. જો આ આપણા સીટ્સનો રાઉન્ડ ઓવર થયો
કમ્પ્લીટ થયો.